નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણ દ્વારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર અને પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 4 ના નગરસેવક અબરાર હુસેન અલ્તાફ હુસેન શેખની બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવતા પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લા લઘુમતી સમાજ સહિત કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વજીરખાન પઠાણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ગુરુવારે અબરાર શેખને તેમની નિમણૂક પત્ર આપ્યો હતો. એઆઈસીસી લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન મોહમ્મદ ઇમરાન પ્રતાપગઢજી અને એઆઈસીસી માઇનોરિટી ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય સંયોજક અને ગુજરાતના પ્રભારી એન્જિનિયર ઇન્સાફ અલી આઝાદ, જીપીસીસીના લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન જનાબ વજીરખાન પઠાણ અને વાઇસ ચેરમેન નાસિરખાન પઠાણ તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી પ્રમુખ ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ આગેવાન ઝાકીરભાઈ ચૌહાણ, કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના નામી અનામી આગેવાનોનો આભાર વ્યક્ત અબરારે કર્યો હતો.